ભાવનગર મહાનગરપાલિકાના વડવા બ વોર્ડના નગરસેવક સેજલબેન ગોહેલ દ્વારા તેમના રહેણાંક નજીક મહાલક્ષ્મી મિલની ચાલીમાં જ રહેતા આશિષ ઉર્ફે ઈસુ મેઘજીભાઈ પરમાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો। નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ ભાવનગર બોરતળાવ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। ડીવાયએસપી આર સિંગલે જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન થયેલી બોલાચાલી બાદ આ ફરિયાદ નોંધાઈ છે। જો કે આરોપીની અટકાયત કરાઈ છે અને તેના ઉપર પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે, જેના પગલે રેડ પણ કરવામાં આવેલી છે। આપી દેવાનો। બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારવાડા મિલની ચાલીનો વિસ્તાર છે। ત્યાં ફરિયાદી જે છે એના દ્વારા એક ફરિયાદ દાખલ કરેલી છે, જે અનુસંધાને જે સામેવાળા જે છે એ જ વિસ્તારમાં રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલ અને એ અનુસંધાને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં 504, 506(2) ફરિયાદ દાખલ કરેલી છે અને આ ફરિયાદ અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે। આ કામે આરોપી જે છે તેના અટકાયતી પગલાં લીધેલ છે। જે વ્યક્તિ છે એ કોણ છે અને શા કારણે એના ઘરે જઈને એને ધમકી આપવાની કોશિશ કરી હતી, તપાસમાં શું બહાર આવ્યું? તપાસમાં એ છે કે બંને જે છે એ નજીકમાં જ આ જે છે મિલની ચાલી જે છે તેમાં નજીકમાં જ રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલીને અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદની તપાસ હાલમાં ચાલુ છે।